હાલોલ શહેરના માનસરોવર કોમ્પ્લેક્સ ખાતે સાઇનબોર્ડ ઉતારવાની કામગીરી દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। 4 શ્રમજીવીઓ દ્વારા લગભગ 25 ફૂટની ઊંચાઈએ પાલક બાંધીને કામગીરી કરવામાં આવી રહી હતી, ત્યારે એલ્યુમિનિયમની ચેનલ ઉતારતા તે નજીકમાંથી પસાર થતી 11 કેવીની વીજલાઇન સાથે અથડાઈ જતા એક શ્રમજીવીને વીજ કરંટ લાગ્યો હતો। આ અકસ્માતમાં રાજસ્થાનના ઉદયપુરનો વિનોદકુમાર ઓમકાર ગાડરી નામનો શ્રમજીવી પાલક પરથી નીચે જમીન પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ઘટનાના પગલે અન્ય શ્રમજીવીઓમાં અફરાતફરી મચી ગઈ હતી। ઇજાગ્રસ્ત વિનોદને તાત્કાલિક સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે। તેને હાથ તથા શરીરના અન્ય ભાગોમાં ઇજા સાથે કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ આ કામગીરી રવિભાઈ નામના વ્યક્તિ દ્વારા કરાવવામાં આવી રહી હતી। જો કે શ્રમજીવીઓની સલામતી માટે જરૂરી કોઈપણ સુરક્ષા સાધનો સેફટી ગિયર આપવામાં આવ્યા ન હતા। આ ઘટના વર્કર્સ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડિશન્સ ઓફ સર્વિસ એક્ટ જેવા કાયદાઓના ઉલ્લંઘન તરફ સંકેત કરે છે। આ બનાવને પગલે જવાબદાર વ્યક્તિ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે, જેથી ભવિષ્યમાં શ્રમજીવીઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે।